હોસ્પિટલ સુધી ડૉક્ટર સુધી પહોંચાડી શકો. એટલે આ આને કહે છે COLS, કમ્પ્રેશન લાઈફ સપોર્ટ એવું કહેવામાં આવે. આની પહેલાં હું તમને એક અગત્યની વાત કરું. તમારા ઘરમાં તમારે એક કાગળમાં લટકાવી રાખવાનું. એ કાગળમાં તમારા ઇમરજન્સી ડૉક્ટરનું નામ, ઇમરજન્સીમાં કોનો કોન્ટેક્ટ કરવાનો, તમારા કોઈ આજુબાજુ પડોશીઓનું નામ પહેલાં લખી દેવાનું. ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સના નંબર આપણે ત્યાં ઇન્ડિયામાં 102 ને 108 તો એ લખી દેવાનું. કદાચ એવું થાય કે તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સ છે, તમે કંઈ કામ માટે બહાર ગયા છો, કોઈને કંઈ થયું, એટલીસ્ટ તમારે કામવાળી કે જે કોઈ ઘરમાં હોય તે બીજાને મદદ માટે આજુબાજુમાંથી કોઈને પણ બૂમ મારીને કે ફોન કરીને બોલાવી શકે. એટલે પહેલી એક વસ્તુ બધાએ ઘરમાં જે કરવા જેવી છે તે એક આ વસ્તુ. તમારું નાનું બાળક હોય તે પણ ફોન કરી જ શકે. તમારા મોબાઈલમાંથી તમે સ્ટાર્ટ નંબર રાખી શકો. આવી રીતે ઇમરજન્સી નંબર એ બી તમે કરી શકો. ઓકે, હવે તમે ચાલો. 2010 સુધી એવી કોઈ શીખવાડવાની કોઈ રચના જ નહીં હતી. CPR જેને કહેવાય, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન, કે કાર્ડિયો એટલે હાર્ટ, પલ્મોનરી એટલે લંગ્સ, ને રિસસિટેટ એટલે રિવાઇવ કરવું, રીસ્ટાર્ટ કરવું. એવી સિસ્ટમ જ નહીં હતી 2010 સુધી. 2010માં ઇન્ડિયાએ ચાલુ કર્યું. ધીમે ધીમે 2017 આવ્યું. 2017માં ઇન્ડિયન રિસસિટેશન કાઉન્સિલ બનાવી અને એ જવાબદારી એક એનેસ્થેટિસ્ટ ગ્રુપ, જે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ છે, કે જે અમે એના મેમ્બર છીએ, એમને સોંપવામાં આવી. કારણ કે અમે લોકો જે રીતે સારી રીતે હાર્ટ ચાલુ કરી શકીએ એવું બીજા કોઈ પણ ફિલ્ડના ડૉક્ટરો ચાલુ નહીં કરી શકે. અમે લોકો એક્સપર્ટ કહેવાઈએ હાર્ટ માટે, લંગ્સ માટે, જે રિવાઇવ કરેલું, બંધ કરેલું ચાલુ કરવામાં, કે જે કંઈ બી અમે લોકો ચાલુ ઓપરેશનને જે કંઈ મદદ કરતા હોય પેશન્ટને રિવાઇવ કરવાનો, એટલે અમે લોકો એક્સપર્ટ કહેતા અમને આખી જવાબદારી ઇન્ડિયન રિસસિટેશન કાઉન્સિલે ISના મેમ્બર્સને સોંપી દીધેલી છે. અને 16મી ઓક્ટોબરે, પરમ દિવસે, એનું વર્લ્ડ એનેસ્થેસિયા ડે છે. અને એ દિવસે એ લોકોએ વર્લ્ડ રીસ્ટાર્ટ હાર્ટ ડે એવી રીતે નક્કી કરેલું છે કે તમારા બે હાથ, યોર 2 હેન્ડ કેન સેવ એનીવન લાઈફ. આપણે કેમ જોઈએ છે કે જળ એ જીવન છે, રક્તદાન કરો, ચક્ષુદાન કરો, એ બધું સારું છે. પણ તમે જો જીવતા જીવ તમારા બે હાથની મદદથી પોતાનું જીવ બચાવી શકો તો એ બહુ મોટી વસ્તુ છે. એટલે એ રીતે જે કાઉન્સેલિંગને જે રીતે એડવર્ટ પેલું ચાલુ કર્યું છે કે ભાઈ આ કોમ્પેનિયન ચાલુ કર્યું છે કે બે હાથથી આપણે હૃદય કેવી રીતે ચાલુ કરી શકીએ. એકચ્યુઅલી એનો અમે PDF પર આખો વિડીયો બનાવીને કરીએ છીએ, તમને બતાવીને પ્રેઝન્ટેશન, પણ એનો હવે ટાઈમ નથી અત્યારે, એટલે અમે તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ પેલું જ બતાવીશું. હવે બધાને આપણને ખબર છે કે હૃદય કઈ બાજુ છે? ડાબી બાજુ છે. ડાબી બાજુએ નથી આખું. આપણે યુઝ્યુઅલી આમ ડાબી બાજુ બતાવીએ, ત્યાં નથી. 2017 પહેલાં કે 15 પહેલાં હવે બી ડાબી બાજુ જ વિચારતા હતા, પણ આખું કન્સેપ્ટ બદલાઈ ગયો કે ક્યાં આગળ આપણે દબાવવાનું. અને એને એ લોકોએ નામ આપ્યું COLS, કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. ખાલી દબાવવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. પણ દબાવવામાં કોઈ બી વસ્તુ દબાવો ત્યારે કે શું જોઈએ? બે હાથ સરફેસ જોઈએ. સેન્ડવિચ કરો ત્યારે બે બ્રેડની વચ્ચે કંઈ લગાવો તો એ સેન્ડવિચ થાય. એટલે કોઈ બી વસ્તુ દબાવવા માટે શું હોય? તો અહીંયા આગળ આપણી હડકી છે, આજે કડક હડકી આવે, અને પછાડી કરોડરજ્જુ. એટલે બે હડકીની વચ્ચે તમારા હૃદયને દબાવવાનું છે કે તું કેમ બંધ થયું. આપણે કેમ વિસા જાય તો આમ પગ આપીએ, યુઝ્યુઅલી આમાં કરીએ, ઉઠાડ, એનાથી ત્યાંથી કશું નથી થવાનું. પગ મસળીએ, યુઝ્યુઅલી હાથમાં આમાં કરે, એ આપણે ઉર્જા આપવાનો પ્રયત્ન કરીએ, પણ એનાથી કોઈ દિવસ હૃદય ચાલુ નહીં થાય. હૃદયને એને જાતે આપણે ઠપકારવો પડે કે તું કેમ બંધ થયું. અને યુઝ્યુઅલી ઘણીવાર તમારા ઘરમાં બેઠા બેઠા કોઈ સિનિયર માણસ છે જે રબડી પડે છે, દીપ્તિભાઈને કીધું, તમે એક્સિડન્ટ થાય, આગ થાય, ફાયર થાય, તમે કંઈ પણ જગ્યાએ રસ્તામાં જતા હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય તો તમે એના નિયરેસ્ટ માણસ છો, એના માટે તમે ભગવાન છો. પણ આપણે ગાડી વાળીને જતા રહીએ, આપણને આવડતું જ હોય. ઘણા મેડિકલ સ્ટાફવાળા ડૉક્ટર છે, બાજુમાં નર્સ હોય, એને બોલાવે કે ભાઈ તો આવી જો ને, એને ખબર જ નહીં હોય, કારણ કે જોયું જ નહીં હોય કોઈ દિવસ કે શું કરવાનું. બેઝિકલી આપણે નાના હોય ને ત્યારે સાયકલ ચલાવતા હોય તો સાયકલની ચેન ઉતરી જાય તો પપ્પા કે કાકા શીખવાડે, ચેન આમ રિપેર કરાવે, ચલાવવા આમ સાયકલ ચલાવે, બધું નાનું શીખવાડે. પણ આ હાર્ટનું વસ્તુ શીખવાડવાની આજ સુધી કોઈને કશી ઈઝી નથી, કારણ કે કોઈને ખબર જ નથી કેવી રીતે કરવાની. પણ આજ પછી તમને અત્યારે ખબર પડી જાય તો તમને જેટલા તમારા ઓળખીતા હોય એ લોકોને શીખવાડવાનું. હું તો એમ કહું કે બાજુમાં જે સૂતો હોય ને એને પહેલાં શીખવાડવાનું કે અડધી રાત્રે એ જ તમને મદદ કરશે, બીજો કોઈ આવશે એના પહેલાં એ ચાલુ કરી શકશે. એટલે હવે કેવી રીતે ચાલુ કરવાનું તે હું તમને બતાવું.
આપણે આ વચ્ચેની હાડકી પર લેવાનું. આ ડમી છે એટલે અહીંયા એક સ્પ્રિંગ બેસાડેલી છે એટલે અવાજ આવશે તમને. કરવાનું છે આ 2 હાથ લેવાના, જમણો જમણો જે બી તમે ઉપર નીચે રહી શકો. આવી રીતે તમારે ફિટ કરી દેવાનું, આંગળા ફિક્સ કરી દેવાના. પછી આ એલ્બો છે તે લોક કરી દેવાનું. આમ ઢીલું નહીં રાખવાનું, આ લોક કરી દેવાનું એકદમ સ્ટ્રેટ. અને મૂવમેન્ટ તમારી અહીંથી શોલ્ડરથી થવી જોઈએ અને હિપથી થવી જોઈએ. તમે અહીંયા બધા ડેમો તમે કરી શકશો, તમને કરાવીશું કે કેવી રીતે એક્સરસાઇઝ કરવું. કરીએ ને આપણે યોગાસનમાં એક્સરસાઇઝ કરીએ એવી રીતે કરવાનું. ડીપથી બેસવાનું અને અહીંયા દબાવવાનું. હવે યુઝ્યુઅલી અહીંયાથી વળવાનું નહીં, આમ વળવાનું. રાઈટ? એના પહેલાં જે ક્રાઇટેરિયા છે તે પહેલાં સેફટી કોની? તમારી સેફટી. રોડ પર કહેલું હોય તો યુઝ્યુઅલી કારમાંથી આપણે બહાર કાઢીને ક્યાં જ ચાલુ પડે, મને આવડતું છે એ નહીં, તમારું પાછળથી બીજી કાર આવીને તમને લઈ જાય સાથે. એટલે પહેલાં સેફટી, એને લઈને સેફ પ્લેસ પર આવવાનું. એને પકડીને ઉચકીને કે ગમે તેની બાજુની મદદ લઈને સેફ પ્લેસ પર તમે બી સેફ થઈ જાઓ, એ બી સિલેક્ટ થઈ જાય. બીજી વસ્તુ તમારા ઉપરના પોકેટમાં ભેજવામાં જે કંઈ બી હોય એ બધું કાઢી લેવાનું. એ તો યુઝ્યુઅલી તમે કરવા જશો, તમારો મોબાઈલ કે તમારું ખિસ્સામાંથી કંઈ બી જશે તો તમે એને શોધવા લાગશો, તમારું ધ્યાન ક્યાં જતું રહેશે. એટલે કાઢીને પહેલાં સેફ જગ્યા મૂકી દેવાનું. ત્રીજું કે તમારું કમ્ફર્ટેબિલિટી જોવાની. યુઝ્યુઅલી નીચે હોય ગ્રાઉન્ડ ફ્લોર પર તો સારું હોય. ખુરશી પર બેઠો એટલે ખુરશી પર મને આવડતું છે એમ કરીને ચાલુ નહીં પડી જવાનું. એ બી પડે, તમે બી પડે, એને વાગે બીજી ઇન્જરી કરે. પ્રોપર ઇમ્પેક્ટ આવે પણ. ઉપર ઇમ્પેક્ટ બી નહીં આવે. અને ચોથું કે સમજો આપણા બધા સ્ટાન્ડર્ડ ખાટલા જે જૂના હતા તે બહુ હાઇટવાળા હોય, એટલે એના પર મારું ઓછું જ નિવડાય તો શું કરવાનું? ખાટલા પર ચડી જવું. સિમ્પલ ચડી જવામાં કંઈ વાંધો નહીં મને. આપણા ખાટલા જરાક જગ્યા કરી દેવાનું, ધક્કો મારીને પહેલાંને વચ્ચે હોય તો એક સાઈડ પર લઈ લેવાનું. આ હાથ મૂકો, બીજો હાથ મેં આમ મૂકો, એની ઉપર આવ્યો, આ લોક કરી દો, એલ્બો લોક કરી દો. હવે અહીંથી મૂવમેન્ટ ઉપરથી કરીશું. અવાજ આવ્યો? સ્પ્રિંગનો અવાજ આવ્યો? બસ આવી રીતે 2 3 4 5 6 7 8 ગણ્યા જ કરવાનું. મિનિટના 100ની ઉપર થવા જોઈએ. 100 થાય એટલે તમારે શ્વાસ લઈ લેવાનો. પાછું આ રીતે આટલો ડીપ જવું જોઈએ. આવું નહીં, સ્ટ્રેટ સીધું રાખીને બસ આટલું મૂવમેન્ટ થવું જોઈએ. એટલે તમારી તાકાત બી જોઈએ, ફોર્સ બી જોઈએ. તમે થાકી જાઓ. બાજુમાં જે કંઈ જોવા આવેલા હોય ઊંઘા, એને કહેવાનું કે ઊંઘા કરું તારે કરવું પડશે, સામે આવી જાઓ. તમે બંને બાજુથી કરી શકો, કારણ કે વચ્ચે કરવાનું છે. પહેલાં ડાબી બાજુ કરવાનું તો ડાબી બાજુથી જ કરવું પડે. અહીંયા તમે વચ્ચે થયો એટલે બંને જગ્યાથી કરી શકશો. કરતા જવાનું, સામે શીખવાડતા જવાનું કે આવી રીતે કરો. આ ખાલી COLS છે. સાથે તમારું બેઝિક લાઈફ સપોર્ટ હોય તેના અંદર તમારે બ્રીથ આપવાનું. હવે બ્રીથ આપવાનું નીકળી ગયું છે, કારણ કે અનનોન માણસ હોય, HIV પોઝિટિવ હોય, ઇન્ફેક્શનવાળો હોય, તમને લાગી જાય. પણ તમારો ખાસ નોન હોય, તમે જાણતા હોય ને, ખાસ રિલેટિવ છે તમારો, તો એને તમે બ્રેથ આપી શકો. બ્રેથ આપવા માટે મોડું કરવાનું, નાક બંધ કરવાનું, એ રીતે તમારે આ રીતે ફૂંક મારી શકો. એટલે આખી છાતી ફૂંક. છાતી ઉપર આવે. પણ એની જરૂર નથી. તમે આ જો દબાવો છો એટલે લંગ્સ બી સાથે કમ્પ્રેસ થાય જ છે, એટલે બંને વસ્તુ સાથે થઈ જ જતી છે. આ રીતે તમારે ખાલી હવે COLS કરીને તમારે 100 બ્રેથ કરવાના, એવા 5 સાયકલ કરવાના. 50-50ની બી 5 કરી શકો. થાકી જાઓ એટલે 1-2 શ્વાસ લઈ લેવાનો, પાછું ચાલુ કરો. કારણ કે એના માટે તમે ભગવાન છે. તમે બંધ કરી દોશો એનો હાથ બંધ થઈ જશે કાયમ માટેનો, એને કોઈ રિપ્લે નહીં આવે. જ્યાં સુધી આપણે નહીં થાકીએ ત્યાં સુધી કરવાનું. મિનિમમ 20 મિનિટ કે 10 મિનિટ, મેક્ઝિમમ તો કંઈ 1.5 કલાક સુધી કરી શકો. 20 મિનિટ સુધી આપણે એને ટ્રાયલ આપવાનું, કારણ કે એના માટે લાસ્ટ ટ્રાયલ છે. એટલે આ રીતે તમારે COLS, કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ, ખાલી દબાવવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. એની થિયરી શું છે? દબાવવાથી શું થાય? સિમ્પલ એક્ઝામ્પલ છે. નળમાં આપણે પાણી ટાંકી હોય, આપણે એપાર્ટમેન્ટમાં સમજો સ્કૂલમાં નળ પાણી જવાનું હોય તો પહેલાં શું કરો છો? તમને ખબર પડે પાણી આજે જતું રહેવાનું છે તો શું કરે? પહેલાં ઢોલ ભરી દે. ઢોલ ભરે એનો મતલબ શું? જે પાઇપલાઇન છે એમાંનું પાણી તમે પહેલાં લઈ લેતા છો. તો એ રીતે એ માણસે પહેલાં આગળ શ્વાસ તો લીધેલો જ છે, લેતો જ હતો, જીવતો હતો. એટલે શ્વાસ, આગળનો શ્વાસ લીધેલો એટલે ઓક્સિજન છે જ એના શરીરમાં. ફેફસા, લંગ્સ શું કામ કરે છે? એ ઓક્સિજન બધે પહોંચાડવાનું કામ કરે છે, જે દબાઈને કરે છે, જે મોટર કરે છે. એ જ કામ આપણે એની પાસે કૃત્રિમ રીતે કરાવવું છે, દબાઈને.
તમે હાથ દબાશો એટલે શું થશે, એનું લોહી છે તે આગળ જશે, ધક્કો વાગશે અને પાછું બી આવશે, ધક્કો વાગશે અને પાછું બી આવશે. એ જ કરીને જે પહેલાંનું ઓક્સિજન છે તે પહેલાં પહોંચાડો, એટલે એટલું જ કામ કરવાનું. બીજો શ્વાસ આપવાનું કે જે બધું એડવાન્સ છે એનું હાર્ટ ચાલુ થઈ જાય તો શું કરવાનું, એક બાજુ ડાબું પડખું સમજો હાર્ટ ચાલુ થાય તો તમારા હાથ પર આમ ધક થવા લાગશે, એટલે એને ડાબી બાજુ પડખું છોડાવી પછી કોઈ પણ મેડિકલ ફેસિલિટી જે હોય ત્યાં પહોંચાડી દેવાનું હોસ્પિટલમાં. એ પાછળનું કામ એ હોસ્પિટલમાં કરશે. તમારું કામ છે દબાવવાનું, પહેલાં કોલ ફોર હેલ્પ, પહેલાં સેફટી, પછી કોલ ફોર હેલ્પ સાઉટ કરવાનું, બૂમ મારી દેવાનું કે ભાઈ અહીંયા આવજો, કાકાને કે ભાઈને કંઈ થયેલું છે. એટલે આજુબાજુ જગ્યાએ આવી જ જાય લોકો, છતાં આપણે બૂમ મારીને બોલાવી લેવાનું. એકલા હોય તો 108 પર ફોન કરી દેવાનો, સ્પીકર પર ફોન ચાલુ રાખીને આપણે આ COLS ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરો. એક બાજુ સ્પીકર પર ફોન, એક બાજુ 108 વાળાને કહેવાનું, એક બાજુ તમારા હાથ અહીંયા ચાલુ કરી દેવાનો. તો ઇમરજન્સીમાં પોતાનું સોજન હોય તો બધું જ કામ ચાલુ થઈ જાય છે. પણ આ ખબર હોય, લોકો પણ ખબર હોય તમને તો તમે વ્યવસ્થિત રીતે કરી શકો. હવે અમે યુનિવર્સિટીમાં બી રેફરન્સ કરાવતા છે કે જેટલી કોલેજો છે એ લોકો આ પ્રોગ્રામ જેને આવડતો હોય એને જ એક્ઝામમાં એપ્લિયર થવાનો એવો નિયમ લાવવાની કોશિશ કરીએ છીએ કે જેથી દરેક છોકરાઓ જે કોલેજમાંથી બહાર નીકળે એને એટલીસ્ટ આવડતું હોય કે શું કરી શકાય. કોશિશ કરે તો વસ્તુ સારી છે, નથી એવું નથી કે કોશિશ કરતો એટલે હાથ ચાલુ થઈ જશે, ન પણ થાય, પણ કોશિશ તો કરીએ. તમે એને એક ચાન્સ તો આપ્યો. કોર્ટ બી કેસ જ્યારે સજા કરે ત્યારે એક પહેલાં એની પાસે એક ચાન્સ આપે કે ભાઈ તું તને ચાન્સ નથી. એટલે આપણે તો એને બે હાથ આપણા આટલી 5-10 મિનિટ જ આપીને તાકાત જ જવાની છે, બીજું કંઈ જવાનું નથી. હવે તમે મારા પરથી આગળ કરી શકો. બીજું તમે થાકો તો બીજું કોઈ માણસ એને તમે આ શીખવાડો. કેટલી મિનિટ સુધીમાં આ કરી શકાય, એમ કોઈને કંઈ થયું હોય? સર્વાઈવલ ટાઈમ તો 2 થી 3 મિનિટ જ હોય. તો આપણે 20 મિનિટ સુધી કરીએ એટલે એનું લોહી ના એવું નહીં, કોઈને કંઈ થયું હોય, ધારો કે એટેક આવ્યું હોય, હા, આવ્યા પછીની કેટલી મિનિટમાં આપણે આ કરીએ તો એ માણસ જેટલી બચી ઓછી જાય. જેટલું ટાઈમ ઓછો રહે 10-20 સેકન્ડ તરત જ કોઈ બી ટાઈમ બગાડ્યા વગર ચાલુ તમે પહોંચો એટલે ચાલુ પડી જાય. પણ આપણે 15 મિનિટ નીકળી ગયા પછી જીવ નીકળી ગયો એવું લાગે આપણને, પછી કરીએ તો કોઈ મિનિંગ નહીં ને. એની તમે તમારી રીતે કર્યા કરવાનું. તમે એમ્બ્યુલન્સને બોલાવ્યું છે, બરાબર છે? એમ્બ્યુલન્સ સામે ચાલતી તમે કરો. એટલીસ્ટ તમે ડૉક્ટરને ત્યાં પહેલાં પહોંચાડી દો હોસ્પિટલમાં. તો ઘણી વખત એવું થતું હોય તમને ફીલ નહીં થતું. આમ કરવાથી બી પરિણામ નથી મળતું, એમ ઘણીવાર એવું થાય છે, આવું કરવાથી બી પરિણામ નથી મળતું. નથી મળતું તો કઈ વાંધો નહીં. આપણે ઘણી વસ્તુ એવું છે કે કર્યા પછી બી કંઈ નથી મળતું. પણ એને એટલીસ્ટ એક ચાન્સ તો તમારા મનમાં એમ રહે ને કે ભાઈ મેં એક ચાન્સ તો આપ્યો, મેં કંઈક તો કર્યું. મારા બેનના છોકરાને આવું થયેલું તો એ લોકો બહુ બધા યુવાન હતા, એ લોકોએ આવી ટ્રેનિંગ લીધી હશે, એ લોકોને આવડે એટલે એ બહુ કર્યું, પણ ટપણ નહીં. પણ કઈ વાંધો નહીં, પણ તમને એમ તો થયું ને કે કંઈક તો કર્યું. આવું કર્યું તો ખરું. પ્રયત્ન તો આપણે આટલું કામ પ્રયત્ન કરવાનો. ગીતાનો બી ઉદ્દેશ છે પ્રયત્ન કરો, ફળની આશા રાખવાની. પણ મળે છે આ જે નવી ગાઈડલાઈન આવ્યા એ પ્રમાણે લગભગ છેલ્લા 2 વર્ષમાં મેં 10 થી 12 પેશન્ટને બચાવ્યા છે. પહેલાં અમે એમ કહેતા હતા થોડી વાર કરી તો છોડી દેતા હતા કે હવે કંઈ નથી. પણ આ નવી ગાઈડલાઈન પ્રમાણે 20 મિનિટ સુધી કર્યા અને પેશન્ટ ઘરે ગયા છે એવું બી બન્યું છે. એટલે બને છે, એવું નથી કે નથી જ બનતું. કારણ બહુ જરૂરી છે. હવે એને બહુ મોટો ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય કદાચ, એનું હાર્ટ જ આખું નહીં થઈ ગયું તો ઇલેક્ટ્રિક શોકમાં જ્યાં સુધી તમે DC કરંટ નહીં આપો ત્યાં સુધી નહીં ચાલે. એટલે એ વસ્તુ આપણા હાથમાં નથી, પણ જેટલી વસ્તુ છે એટલી વસ્તુ તો આપણે કરી શકીએ. અમે લોકો ન્યુઝીલેન્ડ ફરવા ગયા ત્યાં હર્ટ ઉપર અમારી સાથે એક બેન આવી રીતે કાર્ડિયા કરે છે. હું હતી અને મારી બીજી એક ફ્રેન્ડ હતી એનેસ્થેટિસ્ટ. અમે અમે પાસે કશું જ નહોતું. અમે આમ અને માઉથ ટુ માઉથ રૂમાલ મૂકીને કરતી હતી. અડધો કલાક અમે સર્વે કર્યું, અડધો કલાક અમે એકબીજાને વારાફરતી કર્યું. પછી એને એર એમ્બ્યુલન્સ ત્યાં તો બહુ જ ઇઝીલી બધું આવી ગઈ. એર એમ્બ્યુલન્સ એમને લઈ ગયા. એ લોકોએ અમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? અમે કોઈ ઇન્ડિયા. તો કે યુ હેવ ડન અ રિયલી વન્ડરફુલ જોબ, કે વી કેન સર્વાઈવ એવું કહ્યું. એટલે એવું નથી, આપણને એવું લાગે કે નથી જાણ, પણ અંદર હાર્ટ એકદમ એટલું ફાસ્ટ ધબકતું હોય કે તમને ખબર નહીં પડે કે અંદર થઈ રહ્યું છે. તમે એટલી આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. તમે તમારું કામ કરો, પછી બધું ભગવાન પર છોડો, પણ તમે તમારી ફરજ નહીં છે, તમારે કરવાનું. બધા કરી શકો પ્રેક્ટિસ. અને આ હાર્ટ જે કમ્પ્રેસ કરો તે મેક્સિમમ 5 સેન્ટીમીટર એમાંથી ઉપર નહીં થતું હોય તો નીચે મૂકી નીચે અહીંયા સ્ટેજ ઉપર જ
સ્ટેજ પર સારું રહે. ચાલો પ્રજ્ઞાબેન. પ્રજ્ઞાબેન મેક્સિમમ 5 સેન્ટીમીટર. દોઢ કેટલું નીચે જવું જોઈએ તો 1.5 ઇંચ સેન્ટીમીટરની ખબર પડે તો 1.5 ઇંચ અંદર જવું જોઈએ. છાતી એટલી જેટલી આ સાઈડ પેલી બાજુ છે. 1/3 દબાવવી જોઈએ. હવે એ એડલ્ટમાં છે તો છોકરામાં 1.5 ઇંચ કરો તો 1.5 ઇંચનું ટોટલ જ બોડી હોય એટલે છોકરામાં ખાલી 1 ઇંચ, 0.5 ઇંચથી 1 ઇંચ અથવા તો ન્યૂબોર્ન બહુ નાનું બાળક હોય તો તમે અંગૂઠાથી બી કરી શકો. આમ છાતી પકડાઈ દેવાની તો બહુ નાનું હોય એટલે 2 અંગૂઠાથી તમે કરી શકો. અંગૂઠા મૂકીને એનાથી કરી શકો. એક હાથ છે ને શિફ્ટ કરી દેવાનો ફિક્સ, પછી હાથ ઊંચા નહીં થવા જોઈએ. હાથ મૂકો એનો પર પછી આ લોક કરી દો, આ બધું કરી દો. હા આ ફિક્સ રાખ. હા હા હવે મુવમેન્ટ ઉપરથી કરો. આને આમ જ રાખો તમે. પહેલાં ગણતરી ઉતાવળ નહીં કરો, પહેલાં ડીપ જાઓ. હા. હા મૂકો. હા હવે આવી રીતે અવાજ નથી આવ્યો. અવાજ નથી આવતો. પ્રોપર પ્રેશર છે ને આવી રીતે કરે ફક્ત તમે. આનો અવાજ? હમણાં તો આવ્યો. આનો ને? અત્યારે તો આવે છે. આ લોક આ છે ને એલ્બો લોક નહીં કરશો ને તો હા. હવે આવે. આ ડીપ આટલું જવું જોઈએ. આપણે ઉતાવળ નહીં કરવાની. દબાવવાની ઉતાવળ નહીં કરવાની. પુશ પુશ હાર્ડ, પુશ ફાસ્ટ બે સૂત્ર છે. પુશ હાર્ડ, પહેલાં હાર્ડ પુશ થવું જોઈએ, પછી ફાસ્ટ કરશો કે થોડું સ્લો કરશો એનો કોઈ ફરક નહીં પડે. પણ જે તમે અહીંથી દબાવો છો એ તમારો મગજ સુધી પહોંચાડવાનું છે. મગજમાં એ યાદ રાખવાનું છે કે અહીંથી જે ફોર્સ આપીએ તે લોહી પહોંચાડવા માટેનું ફોર્સ છે. બરાબર? સ્ટેડી એકદમ. તમારે મુવમેન્ટ અહીંયાથી કરવાની છે. આ કશું હલાવવાનું નથી તો ઓટોમેટિક થશે. પછી તમે અહીંથી ઢીલું કરશો ને તો આમ થશે દરેક જગ્યાએ. હાથ ઉચકાઈ જશે તમારો, એ બધા પ્રોબ્લેમ. હવે અહીંયા સ્પ્રિંગનો અવાજ આવે છે. લાઈવ પર કોઈ જગ્યાએ સ્પ્રિંગનો અવાજ નહીં આવશે તો શોધવાની મેં આઈડિયા નહીં આવે પછી. હા હા કે આ તો આઈડિયા એટલે તમને ખ્યાલ આવે એટલા માટે આ સ્પ્રિંગ આપેલી છે. વેરી ગુડ. બરાબર. હવે થોડું 19-20 થાય તો બહુ વાંધો નથી. હવે 19-20 બોલાય નહીં કારણ કે 20માં આપણે જોયું પણ ચાલો કોણ ટ્રાય કરવાનો? ચાલો આગળ આવે છે. હા આવી ટ્રેનિંગ